નમસ્તે મિત્રો, જાહ્નવી મહેંદી ડિઝાઇન ડે 6માં આપ સર્વ લોકોનું હું સ્વાગત કરું છું। આજે આપણે કંઈક નવું દોરવાનું જ ટ્રાય કરી રહ્યા છીએ અને હું પણ કંઈક નવું જ બોલવાની કોશિશ કરી રહી છું। જોકે નવું નહીં, બોલતી જ નથી, બોલું છું પણ એમ કે કેમેરા સામે પહેલી વાર ટ્રાય કરી છે, બરાબર, વોઇસ રેકોર્ડિંગ કર્યું છે એવી રીતના તમને લોકોને સમજાવી શકું એના માટે। બાકી વોઇસ રેકોર્ડિંગ કરું કે ના કરું, તમને લોકોને તો મહેંદી ડિઝાઇન બતાવી જ છે, પણ મેં કીધું મારે ખુદને પણ કોન્ફિડન્સ વધે અને વાત મારી સહેલાઈથી તમારા લોકો સુધી પહોંચી શકે, એટલા માટે મેં કીધું આજે આપણે વોઇસ રેકોર્ડિંગ કરીને જ બધું સમજાવીશું। આપણે મોરના સુંદર મજાના પીછાને ફિલઅપ કરી અને કમ્પ્લીટ કરી દીધા। એક બાજુ તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે એવી જ રીતના બીજી સાઈડ પણ આપણે કામ કરી નાખીએ। બંને બાજુ આપણે સરખી રીતના જ કામ કરવાનું છે। અને લોકોને લાગતું હશે કે આ પીછા ફટાફટી કેમ ફિલઅપ થવા માંડ્યા, પણ એવું નથી। આની અંદર આપણે સ્પીડ એડિટિંગ કરી દીધી છે, કારણ કે નકર વિડીયો એટલો લોંગ થાય કે તમને લોકોને જોવો ન ગમે, એટલા માટે મેં સ્પીડ એડિટ કરીને થોડીક સ્પીડ વધારી દીધી છે, જેનાથી વિડીયો આપણો થોડો શોર્ટ થાય અને તમે લોકો આખો વિડીયો જોવો। દર વખતે હું આખા પેજમાં ડિઝાઇન દોરતી હોઉં છું, મંડાલા કે એવી ડિઝાઇન હું દોરીને શીખવાની ટ્રાય કરતી હોઉં છું, એટલા માટે મેં કીધું આજે થોડુંક હળવું કામ કરીએ અને થોડીક ઝીણી પેટર્ન દોરીએ તો આપણને પણ ખ્યાલ આવે કે બધું વર્ક અઘરું જ હોય છે, એ સહેલું હોતું નથી। ઝીણી ડિઝાઇન હોય છે એવી રીતના એને ફિલઅપ કરવામાં પણ આપણને કેવડાવે છે અને એની અંદર આપણે વ્યવસ્થિત રીતના જ બધું દોરવું પડે છે, તો જ એનો શો આવે છે, એટલે પણ આપણે ટ્રાય કરીએ। હવે આપણે જેટલું કામ બાકી છે એ બધું ફટાફટ ફિલઅપ કરી દઈએ। જોકે મને મહેંદી દોરવાનો શોખ છે, એટલે હું ડેઈલી નવું કંઈક જોતી હોઉં છું અને મને કંઈક ને કંઈક દોરવાની કે પછી એને સરખી રીતના આપણે સારી રીતના કેવી રીતના એવી જ જે એની રિયલ ઇમેજ છે એવી જ રીતના આપણે કેવી રીતના બનાવી શકીએ એની પણ કોશિશ કરતી હોઉં છું। હવે આપણે બહારની સાઈડ પણ થોડુંક હળવું કામ કરી નાખીએ એટલે આપણી ડિઝાઇન હમણાં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે। તમે લોકો જોઈ રહ્યા છો, બહાર પણ આપણે આ હળવું કામ જ કર્યું છે। કહેવત છે ને કે જેવું સિમ્પલ હોય એટલું જ વધારે સુંદર લાગે, એવી જ રીતના આપણે પણ સિમ્પલ અને સુંદર દોરવાની જ કોશિશ કરી છે। તમે આ વિડીયો પૂર્ણ જોજો અને ભલે મેં આર્ટિસ્ટ જેટલું તો હરખું ફિલઅપ ના કર્યું હોય, પણ મેં કોશિશ તો કરી છે, એટલે શાંતિથી આ વિડીયોને નિહાળજો અને અંત સુધી જોજો અને પસંદ આવે તો લાઈક કરજો।